તો દિલ્હી બોમ્બ વિસ્ફોટની તપાસ દરમિયાન પોલીસે એક મોટો સંકેત શોધી કાઢ્યો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદો પાસે હુમાયન I-20 ઉપરાંત બીજી કાર પણ હતી। આ પછી દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને સરહદી ચોકીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। કારનું રજીસ્ટ્રેશન નંબર ઉપર નબીરના નામે છે અને રાયોગી ગાર્ડન RTO પાસેથી 22 નવેમ્બર 2017ના રોજે લખાયેલો છે। દિલ્હી પોલીસે તમામ ટીમોને લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર શોધવા માટે સૂચના પણ આપી છે। 5 ટીમો હાલમાં વિવિધ વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન પણ ચલાવી રહી છે। ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। નજીકના ટોલ પ્લાઝા પરથી પણ આ કાર વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। અહેવાલો અનુસાર પોલીસને કોઈ પણ લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર કરીને જે નંબર તાત્કાલિક રોકવા અને જપ્ત કરવા સૂચના પણ આપી દેવામાં આવ્યો છે। પેટ્રોલિંગ પર અથવા તો ચોકીઓ પર તૈનાત તમામ સ્ટાફને પણ સંપૂર્ણપણે સતર્કતા દાખવવા પણ આદેશ આપવામાં આવ્યો છે। તો જે રીતે દિલ્હીમાં જે દુર્ઘટના બની હતી, જે દિલ્હીમાં એક કારમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ આજુબાજુમાં રહેલી 3 થી 4 વધુ ગાડીઓ પણ તેની આગની ઝપટમાં આવી ગઈ હતી। તેમાં 10 લોકો મૃત્યુ પામ્યા હતા અને જે બાદ હવે વધુ એક શંકાસ્પદ કારણો મળી રહ્યા છે કે તેની સાથે ઇકોસ્પોર્ટ કાર પણ હોવી હતી, જે હવે તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે।